ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। અથર્વવેદીય કૈવલ્યોપનિષદ એમાં ગુરુ શિષ્ય વચ્ચેનો સંવાદની જે આખ્યાયિકા છે એના દ્વારા બ્રહ્મ વિદ્યાની મહત્તા દર્શાવી છે. પ્રથમ મંત્ર ઓમ અથ. ઓમ મંગલાચરણ, અથ પણ મંગલાચરણ માટે છે. અને અથ એ શિષ્યના જીવનમાં, જિજ્ઞાસુ સાધકના જીવનમાં એક પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે જે એક કન્ડ્યુસિવ વાતાવરણ, એક પરિપક્વ મન જોઈએ એ આશ્વલાયનનું થઈ ગયું છે. અને માટે આશ્વલાયન ઋષિ ગુરુ ઉપસદન કરે છે. બ્રહ્મ જિજ્ઞાસા જન્મી છે તો બ્રહ્મ જિજ્ઞાસા જન્મે એવું વાતાવરણ આશ્વલાયનના અંતઃકરણમાં નિર્માણ પામેલું છે. માટે યજ્ઞેન દાનેન તપસા અનાશકેન બ્રાહ્મણાઃ વિવિદિશંતિ. તો વિવિદિશા જન્મી ચૂકી છે અને માટે ગુરુ ઉપસદન કરે છે. ગુરુ પાસે જઈને પાછું ઉવાચ બોલે પણ છે કે મને અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. બ્રહ્મ વિદ્યાના આચાર્ય પાસે જઈને મને અશ્વલાયન ઋષિ બ્રહ્મ વિદ્યાની માગણી કરે છે. તો કેવી બ્રહ્મ વિદ્યા જોઈએ છે? વરિષ્ઠામ, જે સૌથી શ્રેષ્ઠ છે એવી બ્રહ્મ વિદ્યા મને પ્રદાન કરો. યયા અચિરાત પાપમ વ્યપોહ્ય, જેનાથી તત્ક્ષણ પાપ, જેનાથી તત્ક્ષણ પાપની નિવૃત્તિ થઈ જાય એવી બ્રહ્મ વિદ્યા મને પ્રદાન કરો. સંભળાય ગયું? અધિહિ ભગવો બ્રહ્મ વિદ્યામ વરિષ્ઠામ. બ્રહ્મ વિદ્યાની માગણી કરી છે. અને કેવી બ્રહ્મ વિદ્યા? વરિષ્ઠામ બ્રહ્મ વિદ્યામ અધિહિ. અધિહિ એટલે મદ અનુગ્રહાર્થમ સ્મર, અથવા તો બ્રહ્મનો ઉપદેશ આપવાની પદ્ધતિનું હે ગુરુજી, હે આચાર્ય, તમે સ્મરણ કરો કે જેથી મારા હૃદયમાં આ બ્રહ્મ તત્વ વિશેની સ્પષ્ટ દ્રઢ સમજ જન્મે. અપરોક્ષ જે છે મારા આત્મ સ્વરૂપે બ્રહ્મને જાણી શકું એવી ઉપદેશની પદ્ધતિનું આપ સ્મરણ કરો. તો બ્રહ્મ વિદ્યા કેમ વરિષ્ઠ છે? આ દુનિયામાં સૌથી મહત્વની આ બ્રહ્મ વિદ્યા જ છે. વૈજ્ઞાનિકો હોય, અજ્ઞાની અવિવેકી સાધક હોય, ગમે તે હોય, લોકો માત્ર ને માત્ર જાણે કે અજાણે બ્રહ્મને જ ઈચ્છી રહ્યા છે. બ્રહ્મ વિદ્યા કેમ વરિષ્ઠ છે, શ્રેષ્ઠ છે? આપણે ઘણા વસ્તુનો વિચાર કર્યો હતો કે એક કાયદાની વિદ્યા નથી, કાયદાના ઘડનારની વિદ્યા છે. બીજું શું હતું? બ્રહ્મ વિદ્યા કેમ વરિષ્ઠ છે? સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. જિજ્ઞાસાની નિવૃત્તિ કરી નાખે છે. બીજી કોઈ પણ વિદ્યા જે છે એને જાણવાનો પ્રયત્ન કરીએ ત્યારે જે અજ્ઞાનનું ક્ષેત્ર જે વધતું જાય છે. મને કોઈ દિવસ પૂર્ણ સંતોષ, જે હું વાસ્તવમાં જેને જાણવાની ઈચ્છા છે મારી, એ કોઈ દિવસ પૂરી ના થાય અપરાવિદ્યામાં. જ્યારે પરાવિદ્યા, બ્રહ્મ વિદ્યા એક જ એવી વિદ્યા છે જે પૂર્ણ સંતોષ જન્માવે છે, મારી જિજ્ઞાસાની નિવૃત્તિ કરે છે. કઈ રીતે જિજ્ઞાસાની નિવૃત્તિ કરે છે? કે પ્રમાદાનો બાધ કરે છે. જ્યાં સુધી જાણવાની વસ્તુ જાણનાર કરતાં જુદી જ રહીને પ્રગટ થાય ત્યાં સુધી પ્રમાતા અપૂર્ણ જ રહેવાનો. આપણને કેમ કોઈ દિવસ લાડુમાંથી પૂર્ણ સુખ, પૂર્ણ સંતોષ મળતો નથી? લાડુ ખાવાની ઈચ્છા કોઈ દિવસ નિવૃત્ત થતી નથી, કારણ કે લાડુ
મને પોતાને ભોગતાને અપૂર્ણ રાખીને પોતે સમાપ્ત થઈ જાય છે. એટલે પ્રમાતા, જ્ઞાતા, કરતા, ભોગતા બધા જે છે એ એવા ને એવા રહે, એટલે કે જ્ઞેયથી જુદા રહે, પ્રમેયથી જુદા રહે તો કોઈ દિવસ પૂર્ણતા કે પૂર્ણ સંતોષ જન્માવી ના શકે. જ્યારે બ્રહ્મવિદ્યા એક જ એવી વિદ્યા છે જે જિજ્ઞાસાની નિવૃત્તિ કરી નાખે છે. અવગતિ પર્યંતમ જ્ઞાનમ, બ્રહ્મસૂત્રમાં આવા શબ્દો છે. અવગતિ એટલે એનો સાક્ષાત્કાર કે એની આત્મ સ્વરૂપે ઓળખાણ. તો ઓળખાણ પર્યંતની આ ફળ જન્માવનારી આ વિદ્યા છે. બ્રહ્મજ્ઞાનના ઉપદેશના પરિણામે હું સમજું કે મારી જે સત્યની શોધ છે, જે સત્યને હું જાણવા ઈચ્છી રહ્યો છું, પામવા ઈચ્છી રહ્યો છું, એ સત્ય મારાથી જુદું ક્યાંક નથી. ક્યાંક સ્વરૂપે કોઈક સ્થળ, સંજોગો વગેરેનું કોઈ અંતર નથી. એ સત્ય અને મારી વચ્ચે માત્ર અજ્ઞાનનું જ અંતર છે, જે આ જ્ઞાન વડે દૂર થાય અને સત્ય મારા આત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. તો એવી નિગૂઢામ રહસ્યમયી આ બ્રહ્મ વિદ્યા છે. અને એ પ્રાપ્ત કરીને પરાત્પરમ પુરુષમ યાતિ, પૂર્ણ જે પરમાત્મા છે એની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મવિદ આપનોતિ પરમ, પરમને પ્રાપ્ત કરે છે બ્રહ્મને જાણનારો. એટલે પરમ એટલે શું? દેશ, કાળ, વસ્તુ એની મર્યાદાથી અતીત, જેમની મર્યાદાના અભાવથી ઉપલક્ષિત જે તત્વ છે પરમાત્મા, એની પ્રાપ્તિ થાય છે. તો જ્યારે શિષ્ય તરફથી બ્રહ્મ વિદ્યાની માંગણી આવી ત્યારે શિષ્યનો આદર કરે છે ગુરુજી, અને શિષ્યએ જે માંગણી કરી છે એ એને પ્રદાન કરે છે. એની જિજ્ઞાસાની નિવૃત્તિ માટે હવે ઉપદેશનો પ્રારંભ એટલે ઉત્તર આપે છે. ઉપદેશનો પ્રારંભ તો પછીથી થાય છે. ગુરુજી બ્રહ્માજી હવે ઉત્તર આપે છે. તસ્મૈ સ હોવાચ, એટલે આચાર્યો આ એક વાક્ય જે છે, મંત્ર જે છે, એના એક શબ્દને ખૂબ મહત્વ આપે છે. તસ્મૈ એટલે શૌનકાય, એવા શૌનકને સ હોવાચ, સહ જે પ્રસિદ્ધ બ્રહ્માજી હતા, જે જગતના પિતા છે, પિતામહ છે, એ જે પ્રસિદ્ધ જગતના સર્જક હોવાથી પિતામહ કીધા છે. તો એ સ બ્રહ્માજી પિતામહ જે છે એ તસ્મૈ શૌનકાય ઉવાચ, એ શૌનક પ્રતિ આ ઉત્તર આપે છે. શૌનક કયા શૌનકને? તો આવી રીતે મંત્ર 1 અને 2 જેવી રીતે વિચાર કરવામાં આવ્યો, જે અત્યંત પરિપક્વ જિજ્ઞાસુ અધિકારી છે, વિવિધિશા લઈને આવેલો છે, માત્ર ને માત્ર બ્રહ્મ વિદ્યાની જ માંગણી કરેલી છે. આ જે શિષ્યના અશ્વલાયન ઋષિના જેટલા પણ છે વિશેષણો, એ એવા શૌનકને હવે, અશ્વલાયન ઋષિને, શૌનકને નહીં. બોલો, મુંડકની નોટ લખું છું ને એમાં શૌનક ઋષિ છે ને શિષ્ય, એટલે અશ્વલાયન ઋષિ ને જવાબ આપે છે પિતામહ બ્રહ્માજી. એટલે શિષ્યનો પ્રશ્ન જે છે, એટલે શિષ્યનો પ્રશ્ન આચાર્યના મનમાં ઉત્તર આપવાની પ્રેરણા જન્માવે ને એવો હોવો જોઈએ. તો એવો અહીંયા બ્રહ્મ વિદ્યા વિષયક પ્રશ્ન છે. માટે શિષ્યની સાચી જિજ્ઞાસા છે એવું આચાર્ય જાણે છે, અને માટે શિષ્યનો આદર કરે છે અને જવાબ આપે છે, ઉત્તર આપે છે. આવી રીતે શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુજી ઉત્તર આપે, એ ખૂબ જ અગત્યનું પાસું છે આપણી વૈદિક સંસ્કૃતિમાં. પ્રશ્નોપનિષદમાં પણ પીપલાદ ઋષિ પાસે જ્યારે 6 અપર બ્રહ્મના જે ઉપાસકો હતા, 6 ઋષિઓ જાય છે, ત્યારે પીપલાદ ઋષિ એવું કહે છે કે તમે 1 વર્ષ શ્રદ્ધાપૂર્વક બ્રહ્મચર્ય અને સત્ય વગેરે સાધનો પૂર્વક રહો, તપશ્ચર્યા વગેરે, અને પછી તમે જે પૂછવું હોય એ પૂછજો. એટલે 1 વર્ષ ગુરુ નિવાસ, ગુરુ સાથે સંવાદિતા સદાય, ગુરુ સાથે એક પ્રકારનો રેપો ક્રિએટ થાય, એ બધી વસ્તુઓ જરૂરી છે, જેથી ગુરુની વિવક્ષા, જે આચાર્યની ઉપદેશની પદ્ધતિ છે એની વિવક્ષા ખબર પડે, તાત્પર્ય અર્થ ખબર પડે, અને આવી ગુરુ સેવા શુશ્રૂષાપૂર્વક જીવન જીવીએ ત્યારે પછી આ એક બ્રહ્મ વિદ્યા આપોઆપ પ્રવાહિત થાય. સંપ્રદાયની જે પરંપરા જે છે એ આપોઆપ વહેવા માંડે. પ્રશ્નોપનિષદમાં પણ પીપલાદ ઋષિ પાસે 6 અપર બ્રહ્મના ઉપાસકો જાય છે અને પછી પ્રશ્ન પૂછે છે, વરસ રહે છે,
અને પછી પીપલાદ ઋષિ દરેકને ઉત્તર આપે છે. ટ્યુનિંગ, જેમ રેડિયો હોય એને ટ્યુન કરવો પડે જે તે બ્રોડકાસ્ટિંગ સ્ટેશન સાથે. એટલે ગુરુજી એક આવી રીતે રેડિયો કે ટ્રાન્સમીટર છે. એટલે ટ્રાન્સમીટર ક્યાંક, રેડિયો તો ફક્ત જે વેવ્સ છે અત્યારે વાતાવરણમાં એને ઝીલીને પ્રગટ કરે છે. એટલે ગુરુજી એક એવું માધ્યમ છે જે પરંપરાગત જે આ પરમાત્મા તત્વનું જ્ઞાન એમને ગુરુજી પાસેથી મળેલું છે એ માત્ર ને માત્ર બ્રોડકાસ્ટ કરે છે, એટલે કે સંભળાવે છે, આપણા માટે ઉપલબ્ધ કરે છે. એમને બીજું કોઈ પ્રયોજન નથી. શિષ્યનું કલ્યાણ થાય એના સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. પોતાનો કોઈ એજન્ડા નથી, સ્વાર્થ કે એવું કોઈ જ પ્રકારનું પ્રયોજન નથી કે લાભ ઉઠાવવાનું પ્રયોજન નથી. એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત જ છે. અને માટે ઉત્તર આપે છે. શું ઉત્તર આપે છે? તસ્મૈ સ હોવાચ પિતામહશ્ચ શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાત અવૈહિ. શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગાત, ધ્યાન યોગ વડે અથવા તો શ્રદ્ધા અને ભક્તિ અને ધ્યાનના યોગ વડે અવૈહિ તું જાણી લે. તો અહીંયા શ્રવણ મનન નિધિધ્યાસન એવા સાધનોનો ઉપદેશ અહીંયા આપવામાં આવેલો છે. અવૈહિ જાણી લે. અવૈહિ એટલે તત્વજ્ઞાન. તો તત્વજ્ઞાન વડે અવૈહિ જાણી લે, શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગ વડે. તો બ્રહ્માજી પિતામહ જે છે એ ઉત્તર આપે છે. ઉપદેશનો પ્રારંભ પછીથી થાય છે. એટલે ગુરુ ઉત્તર આપે એ વખતે બ્રહ્મ વિદ્યાનું આચાર્યપણું જે છે એ કેટલું મહત્વનું છે. શ્રોતાના મનમાં શ્રોતાને તૈયાર કરવો પડે. પહેલા તો આ બ્રહ્મને એ સૂક્ષ્મ તત્વ છે એની સમજ, યોગ્ય સમજ પ્રગટ થાય શ્રોતાના, સાધકના મનમાં, શિષ્યના મનમાં. એના માટે શ્રોતાને, શિષ્યને ઉપદેશ ગ્રહણ કરી શકે એવી સૂક્ષ્મ બુદ્ધિવાળો, એના સંસ્કારવાળો, શ્રવણ વેદાંતના વાક્યોના સંસ્કારવાળો એને સુસંસ્કૃત કરવો પડે. બીજું એક વસ્તુ એ છે કે બ્રહ્મ તત્વ અત્યંત સૂક્ષ્મ છે અને આચાર્યના ઉપદેશ વગર એનું પ્રાગટ્ય થઈ શકે એમ નથી. એટલે કે કોઈ પણ સાધક હોય પોતાના અનુભવના આધારે, તર્કના આધારે કે બીજી કોઈ ઘટનાના આધારે બ્રહ્મ તત્વનો એ કેવું છે એ જાણી નથી શકતો. જેમ કે 10મા છોકરાની વાતમાં આખી જિંદગીઓ પસાર થઈ જાય એ 10 છોકરાઓની, તો પણ ક્યારે પણ એવું એ લોકોને થતું નથી કે જેને હું શોધી રહ્યો છું એ બહાર ક્યાંક છે કે અંદર ક્યાંક છે. એટલે મારા સ્વરૂપે, એટલે કે 10મો ખોવાયો નથી એવું કોઈ દિવસ એ લોકોને જાતે ક્યારે ખબર પડી નહીં શકે. એમ બ્રહ્મ તત્વ, સુખ, શાંતિ કે પૂર્ણતા કે આનંદ જેને હું શોધી રહ્યો છું, એક નિરાંતને શોધી રહ્યો છું, એક શાશ્વત સુખને શોધી રહ્યો છું, પૂર્ણતાને, આનંદને હું મારા જીવનમાં શોધી રહ્યો છું, એ મારા આત્મ સ્વરૂપે જ છે. હું એક સલામતીને શોધી રહ્યો છું. તો એ સુખ, શાંતિ, સલામતી બહાર ક્યાંય નથી અને મારા આત્મ સ્વરૂપે જ છે. મારું પોતાનું સાચું સ્વરૂપ છે. મારા વિશેની વાસ્તવિકતા એ જ સુખ, શાંતિ અને સલામતી છે. આવું કોઈ દિવસ આપણને જાતે ખબર પડે નહીં અને માટે કોકે કહેવું પડે. જેમ કે ઓલા બ્રહ્મચારી કે વડીલ જે હતા એ કહેવું પડે, એણે કહેવું જ પડે કે જેને તું શોધી રહ્યો છે એ બહાર ક્યાંય નથી, તારી અંદર છે. તો એવી જ રીતે જેના વિશેની જિજ્ઞાસા છે એ બ્રહ્મ તત્વ આપણાથી અન્ય નથી. એટલે કે પરમાત્મા, એટલે હું શ્રવણ મનન નિધિધ્યાસન કરીશ, પછી અપરોક્ષ અનુભૂતિ થશે અને કંઈક અનુભવ. એટલે મનની કોઈ અવસ્થા નથી આ બ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ વિશેની સમજ. કે મનનો કોઈ ખ્યાલ નથી કે કંઈક સાધનાના પરિણામે જન્મનારી કોઈ વસ્તુ નથી.
એટલે આ બધું જ જેમ કેનોપનિષદમાં પણ યદિ મન્યસે સુવેદેતીથી આચાર્યએ શિષ્યની બુદ્ધિને દ્રઢ અપરોક્ષ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો કે હું બ્રહ્મને સારી રીતે જાણી ગયો છું એવું જો તું માનતો હોય તો એ કેવળ એક મનનો ખ્યાલ જ છે. એટલે સારી રીતે જાણી ગયેલો છું. વેદ્ય રૂપે જો બ્રહ્મને જાણવામાં આવે, વિદિત રૂપે એટલે કે મારાથી અન્ય રૂપે, તો એ બ્રહ્મનું પૂરેપૂરું જ્ઞાન નથી, આપણને પૂર્ણ સંતોષ નહીં જ મળે. અને એટલા માટે બ્રહ્મ વિશેનો કોઈ ખ્યાલ ના જન્મી જાય, એ કોઈ મનની અવસ્થા નથી. એ પણ આચાર્યનું આચાર્યત્વ છે કે એ ધ્યાન રાખવાનું છે આચાર્યએ, કે શિષ્ય કોઈ અનુભવને કે કોઈ મનની અવસ્થાને કે કોઈ વિશિષ્ટતાને બ્રહ્મનો અનુભવ કે બ્રહ્મનું જ્ઞાન ન સમજી લે. અને માટે પૂર્ણ ઉપદેશ આચાર્યો આપતા હોય છે. બીજું એક બ્રહ્મ તત્વ જે પરમાત્મા તત્વ છે અત્યંત સૂક્ષ્મ છે. એમાં શબ્દની પ્રવૃત્તિનું કોઈ નિમિત્ત નથી. શબ્દની પ્રવૃત્તિ જેના વડે એટલે શબ્દો જેને ઓળખાવી શકે, તો કઈ વસ્તુ હોય તો શબ્દો જ્ઞાન કરાવી શકે. શબ્દો પરોક્ષ જ્ઞાન કરાવે છે. જેમ કે હું હિમાલયનું વર્ણન કરું તો આપણને બધાને અહીંયા હિમાલય શું છે, કેવો છે વગેરે જ્ઞાન થાય. તો શબ્દો હંમેશા પરોક્ષ જ્ઞાન જ જન્માવે છે. તો બ્રહ્મ વિશે શ્રુતિના શબ્દો, આચાર્યના જે શબ્દો છે એ કેવી રીતે અપરોક્ષ જ્ઞાન જન્માવે છે? શબ્દથી હંમેશા પરોક્ષ જ્ઞાન જ જન્મે. તો શ્રુતિના વાક્યોનો આધાર લઈને બ્રહ્મ વિદ્યાના આચાર્ય બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જન્માવે છે. એનું કંઈક કારણ ખબર પડે વિચારવું હોય તો? પ્રમાણ છે, બરોબર છે. થોડોક વિચાર કરીએ ખાલી કે શબ્દો કોઈ પણ વિષય હોય, બ્રહ્મ હોય, જગત હોય કે કોઈક અનુભવ હોય, એને મારે વર્ણન કરવું છે તો એના માટે જેટલા પણ શબ્દો વાપરું એ શબ્દો હંમેશા બીજાને પરોક્ષ જ્ઞાન જ જન્માવે. જેમ કે હું હિમાલયનું વર્ણન કરું, હિમાલય આટલો ઊંચો છે, આટલા વિસ્તારમાં કેટલાય કિલોમીટરની રેડિયસનો એ ગ્લેશિયર છે, એનું આટલું વર્ષો પહેલા, અબજ વર્ષો પહેલા સર્જન થયું હતું, ભૂકંપને આધારે હિમાલય આખો આટલો ઊંચો થયો, ગમે તે. ચાલો બ્રહ્મ વિશે પણ હું કંઈક કહું તો એ હંમેશા પરોક્ષ જ્ઞાન જ જન્માવે. શબ્દથી પરોક્ષ જ્ઞાન જ જન્મે. તો શ્રુતિ અને આચાર્યનો ઉપદેશ જે છે એ શિષ્યમાં, અધિકારી શિષ્યમાં અપરોક્ષ જ્ઞાન કેવી રીતે જન્માવી શકે? બરોબર. આપણી વાત એ છે કે શબ્દ હંમેશા પરોક્ષ જ્ઞાન જન્માવે. તો શ્રુતિના વાક્યો કે આચાર્યનો ઉપદેશ અપરોક્ષ જ્ઞાન કઈ રીતે જન્માવે? અપરોક્ષ જ્ઞાન કોનું થાય? આપણે અપરોક્ષ શબ્દ સમજવો છે. થોડુંક બરોબર છે. લક્ષણાવૃત્તિથી પણ, એટલે અપરોક્ષ એટલે શું? પ્રાપ્તિનું જ્ઞાન જન્માવે છે. અપરોક્ષ જ્ઞાન કોનું જન્મે? આ હેડફોન છે તો આ મારા માટે પ્રત્યક્ષ છે, પછી હિમાલય મારા માટે પરોક્ષ છે. અપરોક્ષ કઈ વસ્તુ છે? હું પોતે છું. જો હા, બ્રહ્મ તત્વ મારાથી કોઈક જુદી વસ્તુ હોત તો શ્રુતિના વાક્યો કે આચાર્યનો ઉપદેશ પણ પરોક્ષ જ્ઞાન જ જન્માવી શકે. બ્રહ્મ તત્વ જેને જાણવાનું છે, જેને જાણવાનું મારું ધ્યેય છે, જેના માટે આ બ્રહ્મ વિદ્યા વગેરેનું આપણે અધ્યયન કરીએ છીએ, એ વાસ્તવિકતા કો, સત્ય કો, પરમાત્મા વસ્તુ કો, એ મારું સાચું આત્મ સ્વરૂપ જ છે. પરમાત્માનું સાચું સ્વરૂપ શું? પ્રત્યેગાત્મા સ્વરૂપે જે ઉદ્ઘાટન થાય એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે. તો એ મારા કરતા કોઈ જુદી વસ્તુ નથી, માટે એનું જ્ઞાન અપરોક્ષ થાય છે. આ ખ્યાલ આવ્યો ને? હિમાલયનું જ્ઞાન પરોક્ષ જ થાય. કેમ? મારા કરતા જુદી વસ્તુ છે. મારા કરતા જુદી વસ્તુનું જ્ઞાન હંમેશા પરોક્ષ જ થાય મને શબ્દો વડે. અને પછી હિમાલય જઈએ એટલે એ જ્ઞાન પ્રત્યક્ષ બને આપણા માટે.
એટલે બ્રહ્મ તત્વ જેનો ઉપદેશ અપાય છે એ અપરોક્ષ છે, જે નિત્ય અનુભવનો વિષય છે, જેને હું નિત્ય નિરંતર અનુભવ કરી જ રહ્યો છું. હું સ્વરૂપે, ચિત્ત સ્વરૂપે, ચિન્માત્ર સ્વરૂપે હું નિત્ય એનો અનુભવ કરી જ રહ્યો છું. માટે શબ્દો અપરોક્ષ જ્ઞાન જન્માવે છે. શબ્દ એટલે અહીંયા શબ્દ પ્રમાણ, વેદ, શ્રુતિ, વાક્યો વગેરે છે, વેદાંત પ્રમાણ એ. એટલે બ્રહ્મ તત્વનો ઉપદેશ શિષ્યમાં અપરોક્ષ જ્ઞાન જન્માવે છે, આચાર્યના શબ્દો વડે, આચાર્યના ઉપદેશ વડે. એટલે શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત નથી બ્રહ્મ તત્વમાં. એટલે જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ અને રૂઢિ, આ 5 શબ્દની પ્રવૃત્તિના નિમિત્ત છે. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ અને રૂઢિ, આ 5. એટલે શબ્દ આ 5માંથી એક પણ વસ્તુ જેનામાં હોય એનું જ નિરૂપણ કરી શકે. એટલે શબ્દની પ્રવૃત્તિનું નિમિત્ત આ 5 વસ્તુઓ છે. આ 5 વસ્તુઓ બ્રહ્મ તત્વમાં નથી, માટે શબ્દો સીધું એનું નિરૂપણ નથી કરી શકતા. 10મા છોકરાની વાતમાં પણ 10માનું અપરોક્ષ જ્ઞાન કેમ જન્મે છે? હા, મેં 10માને જોયો છે, 10મો ખોવાયો નથી, એવું જ્યારે ગુરુ કહે ત્યારે બધા જે 10 છોકરાઓ છે એ એકદમ તત્પર થઈ જાય છે, ક્યાં છે 10મો, એવી ઉત્સુકતા સાથે. અને પછી તું 10મો છે એવું કહે ત્યારે જે નિત્ય પ્રાપ્ત જ છે 10મો, એનું જ પ્રાપ્ત રૂપે ઓળખાણ થાય છે. એટલે નિત્ય પ્રાપ્તની પ્રાપ્તિની ઓળખાણ થાય છે આ બ્રહ્મ તત્વના ઉપદેશથી. માટે અપરોક્ષ જ્ઞાન જન્મે છે. તો બ્રહ્માજી હવે કહે છે શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન યોગાદવૈહી. હા, બીજું એક એવું છે, તસ્મૈ સ હોવાચ, શિષ્યના પ્રશ્નનો ગુરુજી ઉત્તર આપે છે. તો જે મેથડ, જે પદ્ધતિ ઉપદેશની છે, બ્રહ્મ વિદ્યાના ઉપદેશની જે પદ્ધતિ છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વગેરે, તો વાચ્યાર્થ તત્વમસી મહાવાક્ય હોય કે કોઈ પણ મહાવાક્ય, હવે પછીના આગળના મંત્રમાં બધા ઉપદેશ આવશે, એમાં વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. જે વાચ્યાર્થ છે ઉપનિષદના વાક્યો કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ન વાગ ગચ્છતિ, નો મનઃ, ન વિદ્મઃ, ન વિજાનીમઃ, કે ત્યાં ચક્ષુની પહોંચ નથી, મન અને વાણીની પહોંચ નથી, આ બધો વાચ્યાર્થ છે. તો વાચ્યાર્થ અને એના દ્વારા જે સમજવાનું છે લક્ષ્યાર્થ, એની વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. સીધો સંબંધ એટલે શું કે હું ઘડો બોલું અને આપણામાં ઘટ નામનો ઘટ વૃત્તિ જન્મે, ઘટાકાર વૃત્તિ, અને પછી ઘટાકાર વૃત્તિ જન્મે એટલે ઘટ પદાર્થ જે છે એ આપણા મનમાં ઉપસ્થિત થાય અને હું ઘટને જાણું છું એવું ચિદાભાસ કહે આપણને. એટલે ઘટ પદાર્થ, ઘટાકાર વૃત્તિ, આ બધું જે છે એ લિનિયર એટલે કે સંબંધિત છે. ઘટ વગર ઘટાકાર વૃત્તિ ના જન્મે, એના વગર ઘટ જ્ઞાન ના જન્મે. એટલે એને સીધો સંબંધ કહેવાય, લિનિયર ઇક્વેશન. જ્યારે બ્રહ્મ બોલું કે આત્મા બોલું, પરમાત્મા બોલું, બ્રહ્મ બોલું, ઓમકાર બોલું, આવું કંઈક બોલીએ આપણે તો તરત એ આકારની કોઈ વૃત્તિ તો જન્મતી નથી. ચલો લક્ષ્યાર્થ દ્વારા પણ કંઈક, હા, લક્ષ્યાર્થ એટલે આવી રીતે હું બ્રહ્મ બોલું એટલે ચૈતન્ય સમજવાનું, ને ચૈતન્ય એટલે તત અને ત્વમ પદાર્થનું શોધન કરવાનું, આ તે બધું લક્ષ્યાર્થ દ્વારા પણ. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈ સીધો સંબંધ આમાં નથી. એટલા માટે ક્વોન્ટમ જમ્પ, મુંડક પ્લુતિ એવું કહેવામાં આવે છે. મુંડક પ્લુતિ અથવા તો ક્વોન્ટમ જમ્પ. વાચ્યાર્થ, જે વાંસ કૂદની રમત હોય એમાં વાચ્યાર્થ વડે આગળ ઊંચા થવાનું અને પછી વાચ્યાર્થને છોડી દેવાનો છે, એટલે લક્ષ્યાર્થ પકડાય. આને ક્વોન્ટમ જમ્પ અથવા તો મુંડક પ્લુતિ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે. એટલે જેનો આધાર લઈને વાચ્યાર્થથી લગભગ બ્રહ્મ જેવા, ઈશ્વર જેવા, પરમાત્મા જેવા બની જવાનું. એટલે બ્રહ્મના જે લક્ષણો છે, બ્રહ્મ કેવું છે? સતચિત આનંદ સ્વરૂપ છે, જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ, નામ રૂપ ગુણ દોષ વર્જિતમ. જેટલા પણ નિધિધ્યાસનના જે તદેકો વશિષ્ઠ શિવ કેવલોહમ, કે અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ ન તત્ર ચક્ષુર ગચ્છતિ યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. જેટલા પણ બ્રહ્મ તત્વના લક્ષણો આપણા શાસ્ત્રોમાં
છે એનો આપણે વિચાર કરીએ. એ વિચાર કરીએ એ વાચ્યાર્થનો આધાર લીધો આપણે, એટલે કે એ વેદાંત વાક્યનો વિચાર કરતા કરતા આગળ વધીએ. એના દ્વારા બ્રહ્મ જેવા લગભગ બની જવાનું. લગભગ બ્રહ્મ જેવા બની જવાનું એટલે શું? આત્માને અનાત્માથી જુદો વિલક્ષણ પોતાને ઓળખવાનો, કે મારી આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપે જે ઓળખાણ છે એ સાચી ઓળખાણ નથી. આ મારી એક સાચી ઓળખાણ નથી, પૂર્ણ ઓળખાણ નથી. શરીર કરતા જુદો વિલક્ષણ સ્વતંત્ર એવું જે ચૈતન્ય છે એ હું છું, કે એ સ્વપ્નમાં જાય છે, સુષુપ્તિમાં જાય છે, બીજા દિવસે ફરીથી જાગ્રતમાં આવે છે, અનેક શરીરોમાં એ ગતિ કરે છે, એવું ચૈતન્ય હું છું, હું દેહ નથી. આ વાચ્યાર્થ ઉપર આપણે વિચાર કર્યો કહેવાય. અને પછી લગભગ એવા ચૈતન્ય બનીને રહીએ, એટલે ચૈતન્ય એટલે કે અનાત્માથી છૂટા પડીએ, નામ રૂપમાં સત્ય બુદ્ધિ ઓછી થાય. આટલી સાધના આટલી સાધના જે કરીએ એ ઓલી વાંસકૂદથી આપણે ઉપર ઉઠીએ ને એના જેવી છે. એકવાર ઉપર ઉઠીએ, શરીર દેહાધ્યાસમાંથી એકવાર ઉપર ઉઠીએ વેદાંત વિચાર દ્વારા, પછી એ વસ્તુ છોડી દેવાની છે. એટલે ક્વોન્ટમ જમ્પ એટલે વાચ્યાર્થને પૂરેપૂરો ત્યાગી દેવાનો છે. જે શબ્દોથી હું બ્રહ્મચિંતન કરતો હતો કે બ્રહ્મ સતચિત આનંદ સ્વરૂપ છે, જે શબ્દોથી આ બ્રહ્મચિંતન ચાલતું હતું એ જ શબ્દો હવે સીધો નિર્દેશ કરે. એમાંથી એટલે બ્રહ્મ સત છે, ચિત્ત છે, આનંદ છે, એમાંથી સત ચિત્ત અને આનંદ જતું રહે અને કેવળ હું જ પ્રકાશું. એટલે આ વાચ્યાર્થમાંથી લક્ષ્યાર્થમાંની ક્વોન્ટમ જમ્પની જે રીત છે આ આચાર્યો કરાવે છે. અને એના દ્વારા મન અને વાણીથી અતીત એવા બ્રહ્મ તત્વને આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે શ્રવણ દ્વારા. આનો જ એક થોડોક નિર્દેશ બૃહદારણ્યક ઉપનિષદમાં અજાત શત્રુ અને ગાર્ગ્યની જે વાત છે એમાં જ્યારે ગાર્ગ્ય સગુણ બ્રહ્મની બધી વાત કરે છે ત્યારે અજાત શત્રુ કહે છે એ મને ખબર જ છે. પછી ગાર્ગ્ય નમ્ર થઈને પોતાનું ઘમંડ છોડીને અજાત શત્રુને કહે છે કે તો મને પૂર્ણ નિર્ગુણ બ્રહ્મનો ઉપદેશ કરો. ત્યારે અજાત શત્રુ શું કહે છે? વ્યવત્વા જ્ઞાપયિષ્યામિ, કે આઈ વિલ લેટ યુ નો, એટલે કે હું તને બ્રહ્મનો ઉપદેશ કરીશ. જ્ઞાપયિષ્યામિ, તું બ્રહ્મને જાણી શકે ને એવી રીતે હું તને ઉપદેશ કરીશ. ટીચર વિલ લેટ ધ ડિસાઇપલ નો ધ ટ્રુથ, ધ નોન ડ્યુઅલ ટ્રુથ, એટલે કે અદ્વિતીય સત્ય છે એને આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે બ્રહ્મ વિદ્યાના આચાર્ય. એટલે કે શિષ્ય પોતે જોઈ શકે છે અદ્વિતીયતાને જ મારા વિશેની સાચી વાસ્તવિકતા છે એવું શિષ્ય જોઈ શકે છે. કઈ રીતે? તો મારા વિશેના જેટલા પણ વિપરીત ખ્યાલ છે, હું દેહ છું, હું એક સ્થળમાં મર્યાદિત છું વગેરે, શરીર રૂપે, ઇન્દ્રિયો રૂપે, મન રૂપે, બુદ્ધિ રૂપે, અહંકાર રૂપે જેટલી પણ મારી ઓળખાણ છે એ બધાનો સંપૂર્ણપણે બાધ કરું હું. એ સંપૂર્ણપણે બાધિત થઈ જાય છે આ ઓળખાણ, અને બ્રહ્મત્વની ઓળખાણ કરાવવામાં આવે છે આચાર્ય દ્વારા. તો ગુરુના ઉપદેશને અનુસરીને, ગુરુના ઉપદેશને સમજીને, એનું અનુસરણ કરીને શિષ્યના મનમાં રહેલા અજ્ઞાનની વૃત્તિ, અજ્ઞાનનું આવરણ બાધિત થાય, વિપરીત ખ્યાલો દૂર થાય છે. અને ત્યારે સ્વયં પ્રકાશ જે સ્વતઃ સિદ્ધ પરમાત્મા તત્વ છે એ જ પ્રત્યેગાત્મા રૂપે, જે પૂર્ણ જ બ્રહ્મ છે એ પ્રત્યેગાત્મા રૂપે પ્રકાશે છે, અથવા તો પ્રત્યેગાત્મા રૂપે એની ઓળખાણ થાય છે. પ્રત્યેગાત્મા રૂપેની મારી ઓળખાણમાંથી હું દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર છું એ કચરો કાઢી નાખું એટલે એ પ્રત્યેગાત્મા જ પૂર્ણ સ્વરૂપે પ્રકાશિત થાય. તો ઉપદેશ શું કરે છે? બ્રહ્મ વિદ્યાનો કચરો કાઢવાનું કામ કરે છે, આવરણ ભંગરૂપી કામ કરે છે. એના માટે અંતઃકરણ સૂક્ષ્મ, એકાગ્ર, સાત્વિક, જેમ કે એનોપનિષદનો જે અધિકારીમાં આપણે વિચાર્યું હતું શુદ્ધ સાત્વિક વિરક્ત અધિકારી જોઈએ, તો એવો અંતઃકરણ જે છે સૂક્ષ્મ હોવું જોઈએ, એકાગ્ર હોવું જોઈએ, સાત્વિક હોવું જોઈએ. ત્યાં એ જરૂરી છે. અને માટે બ્રહ્માજી સૌથી પહેલા સાધનોનો ઉપદેશ કરે છે. સાધન સહિતની બ્રહ્મ વિદ્યા ઉપદેશ આપવો છે તો પહેલા સાધનોનો ઉપદેશ કરે છે. બ્રહ્મ વિદ્યા માટેના સહકારી સાધનો જે છે એનો બ્રહ્માજી પહેલા ઉપદેશ કરે છે, પછી બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરશે.
તો શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવૈહી, શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગ આ ત્રણ સાધનોનો, સહકારી સાધનો બ્રહ્મ વિદ્યાના જે છે અંતરંગ સાધનો, એનો ઉપદેશ કરે છે. શ્રવણ મનન નિધિધ્યાસનનો ઉપદેશ કરે છે. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો શ્રદ્ધા એ બુદ્ધિનો ગુણ છે. બુદ્ધિમાં શ્રદ્ધા હોવી જોઈએ, મનમાં ભક્તિ હોવી જોઈએ. ભક્તિ એટલે પ્રેમ, એ મનમાં હોવું જોઈએ, હૃદયમાં ભક્તિ હોવી જોઈએ. અને નિધિધ્યાસન જે છે આપણા વેદાંત વિચાર સાધકના જીવનમાં આ નિધિધ્યાસન પણ ખૂબ જ અગત્યનું છે. તો જીવનમાં ધ્યાન યોગ એટલે કે અંતર્મુખતાનો અભ્યાસ પણ ખૂબ જ જરૂરી છે, તો એ હોવો જોઈએ. તો શ્રદ્ધા ભક્તિ અને ધ્યાન યોગ. તો શ્રદ્ધા એટલે શું? તો શ્રદ્ધા શબ્દ છે, શ્રદ્ધા નામ કૃતિ હેતુ ફલાપ્તિ અવસાન આસ્થા વિશેષ. સંસ્કૃતમાં છે, ફળ મળે ત્યાં સુધી જે સાધના ચાલુ છે જ્ઞાનની કે ગમે તે, એ સાધનામાં મારી આસ્થા ટકી રહે, મારો જ્ઞાનનો પ્રયત્ન ચાલુ રહે, એ વસ્તુને શ્રદ્ધા કીધી છે. ફળ મળે ને ત્યાં સુધી મારું અનુષ્ઠાન ચાલુ રહે, એને શ્રદ્ધા કીધી છે. શ્રદ્ધા એટલે આસ્તિક કે બુદ્ધિ એવું પણ કહેવામાં આવે છે. ઈશ્વર અસ્તિ ઇતિ બુદ્ધિ શ્રદ્ધા. ઈશ્વર છે એવી બુદ્ધિને પણ શ્રદ્ધા કહેવામાં આવે છે. આસ્તિક કે બુદ્ધિ છે એવી બુદ્ધિને શ્રદ્ધા કીધી છે. અથવા તો આપણા માટે એક જિજ્ઞાસુ સાધક માટે શું શ્રદ્ધાનો અર્થ છે? શ્રદ્ધા નામ કૃતિ હેતુ. કૃતિ એટલે કર્મ, કર્મ હેતુ. કર્મ હેતુ એટલે આપણી સાધનાનો જે સાધના ફળ જન્માવે ત્યાં સુધી, ફલાપ્તિ અવસાન આસ્થા વિશેષ. મોક્ષ મળે ત્યાં સુધી મારો બ્રહ્માભ્યાસ ચાલુ રહે. મોક્ષ મળે ત્યાં સુધી શ્રવણ મનન નિધિધ્યાસન અંતર્મુખતા વગેરે જે કંઈ પણ સાધના વેદાંતમાં કીધેલી છે એ મારો જ્ઞાનનો પ્રયત્ન ચાલુ જ રહે, એવી બુદ્ધિને શ્રદ્ધા કીધી છે. તો શ્રદ્ધાની અત્યંત આવશ્યકતા વેદાંતમાં છે. શ્રદ્ધા વગર આ શક્ય નથી. કે સાદો સરળ અર્થ એવો છે, ગુરુ અને શાસ્ત્રમાં ના ઉપદેશમાં સત્ય બુદ્ધિ હોવી. ગુરુ અને શાસ્ત્ર જે ઉપદેશ આપે છે એ સત્ય છે એવી બુદ્ધિ. તત્વત્વની બુદ્ધિ એટલે તત્તા, એટલે કે જે બ્રહ્મ તત્વ શાસ્ત્ર અને આચાર્ય ઉપદેશે છે એવું જ એ છે. ના, બ્રહ્મ તત્વ મને જરાક કંઈક વિશિષ્ટ અનુભવ થાય ને એવું હોવું જોઈએ નહીં. એટલે શાસ્ત્ર અને આચાર્યો જેવો ઉપદેશ આપે છે એવું જ બ્રહ્મ તત્વ છે, એવી જે બુદ્ધિ છે ને એને શ્રદ્ધા કીધી છે. એટલે શાસ્ત્રના આચાર્યના ઉપદેશમાં સત્ય બુદ્ધિ બરોબર, પણ શાસ્ત્ર એટલે જેને હું જાણવા માંગુ છું એ વાસ્તવિકતા, એ પરમ તત્વ કો કે પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વ કે મારો પ્રત્યેક આત્મા, એ શાસ્ત્ર અને આચાર્યો જે રીતે ઉપદેશે છે એવું જ છે. તત્તા એટલે કે તે એના જેવું જ છે, એવો સત્યનો જે નિશ્ચય છે એને શ્રદ્ધા કીધી છે. આમાં શ્રદ્ધાની કેમ જરૂર છે? કારણ કે ઉપદેશ એવી વસ્તુનો થાય છે જે મેં ક્યારેય જોઈ નથી, જેને મેં આંખેથી ક્યારેય જોઈ નથી. શ્રદ્ધા ક્યારે જરૂરી બને છે? જેમ કે આ સફેદ રંગ છે, એમાં કંઈ શ્રદ્ધાની જરૂર નથી. આપણને દેખાય છે, આંખ એકવાર કે આમાં કંઈ શ્રદ્ધાની જરૂર નથી. તો જે વસ્તુ ઉપદેશ એવી વસ્તુનો થાય છે જે ક્યારેય દૃશ્ય નથી, અનુભવાયેલો નથી, અદૃશ્ય છે, દૃક સ્વરૂપ છે, એવી વસ્તુનો ઉપદેશ ગ્રહણ કરવા માટે શ્રદ્ધા જોઈએ. કે જેનો હું આંખથી કે આવી રીતે બીજા પ્રમાણોથી જ્ઞાન માટેના અવેલેબલ જેટલા પણ સાધનો છે એનાથી હું આ પ્રાપ્ત કરી શકતો નથી. ઇન્દ્રિય મન બુદ્ધિ જે આ પ્રચલિત કન્વેન્શનલ મીન્સ કહેવાય જ્ઞાનના, એનાથી એ દૃશ્ય થવાના નથી. એ બ્રહ્મતત્વ દૃશ્ય કે જણાવવાનું નથી. તો બ્રહ્મતત્વ સાક્ષી ભાષ્ય પણ નથી, આભાસ ભાષ્ય પણ નથી. એટલે કોઈ વિશેષ અનુભવ, કોઈ મનોવૃત્તિ, મનની કોઈ અવસ્થા પણ નથી કે જે સાક્ષી અને પ્રકાશે અને પછી જ્ઞાન થાય, એવું પણ નથી. અદ્વિતીય એ જ માત્ર, એટલે કે મારાથી કોઈ જુદી વસ્તુ નથી, મારાથી કોઈ જુદી વસ્તુ નથી. એટલે હું જ હોઉં તો હું મને જાણતો નથી,
તો કે હું મારા સાચા સ્વરૂપને, મારા વિશે હું અનેક પ્રકારના ખોટા ખ્યાલ સેવી રહ્યો છું, તો એને દૂર કરવા માટે શ્રદ્ધાની જરૂર છે. જેમ કે 10મા છોકરાની વાતમાં પણ શ્રદ્ધાની કેમ જરૂર છે? કારણ કે શ્રદ્ધા વગર આ જે વડીલ છે એના વાક્યમાં આપણને જરા પણ વિશ્વાસ ના બેસે. કેમ ના બેસે? કારણ કે 10મો ખોવાઈ ગયો જ છે. 10મો ખોવાઈ જ ગયો છે એવું એવી રીતે એટલું દ્રઢ થઈ ગયું છે આપણા મનમાં કે સવારથી સાંજ સુધી શોધ્યો ને નથી મળ્યો ને તમે કહો છો કે નથી ખોવાયો. એ શક્ય જ નથી. આમ આપણે તો સામે ઉલટાનો પડકારીએ કે 10મો ખોવાયો નથી એવું તમે કઈ રીતે કહી શકો? અમે સવારે નીકળ્યા હતા ત્યારે 10 હતા એ મને ખબર છે, અત્યારે નથી 9 જ છે, 10મો ખોવાઈ ગયો છે. એટલે શ્રદ્ધાની અહીંયા જ આવી રીતે જરૂર પડે છે કે જે સાચું વાસ્તવિકતા જે છે એ ઇન્દ્રિય ગમ્ય નથી, મનોગમ્ય નથી, બુદ્ધિ ગમ્ય નથી. 10માને કઈ રીતે જાણવાનો? 10માને જાણવાનું સાધન શું છે? દસમા છોકરાની વાતમાં 10માને જાણવાનું સાધન, હા, એટલે સાધન શું કહેવાય? 10માનું જ્ઞાન કેવી રીતે બધા છોકરાઓને જન્મે છે? જો 10 છોકરાઓ એને એવો નિશ્ચય થઈ જ ગયો હતો કે 10મો ખોવાયો છે, મારાથી અન્ય ક્યાંક જતો રહ્યો છે કે ખોવાઈ ગયો છે. હવે 10મો ખોવાયો નથી એવું એમને કહેવું એટલે કે 10માનું જ્ઞાન એ લોકોને જન્મે, 10માની ઓળખાણ થાય, 10માની પ્રાપ્તિ થાય, એના માટે સાધન શું છે? હા, ઉપદેશ. ઉપદેશ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો ઉપાય હોત ને તો એ લોકો કરતા જ હતા ને, કેવી સરસ રીતે શોધ કરતા હતા. નદીમાં અંદર ગયા અને ઝાડી ઝાંખરીમાં ગયા અને બધે શોધવાનો પ્રયત્ન કરતા હતા. એટલે 10માની પ્રાપ્તિનું સાધન શું છે? ઉપદેશ જ છે. અને ઉપદેશનું સાધન શું છે? વડીલ જે છે એ 10માનો ઉપદેશ આપે, એના માટે શું હોવું જોઈએ? શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન. એટલે કે શ્રદ્ધા હોવી જોઈએ કે હા ભાઈ આ વડીલ જે કહે છે એ સાચું હશે, હા એમણે જોયો છે, હા, એટલે વડીલની વાતમાં આપણને વિશ્વાસ બેસે. વિશ્વાસ આપણે લૌકિક બાબતોમાં હોય. શ્રદ્ધા અને વિશ્વાસ વચ્ચે શું ફરક છે? મહત્વ બુદ્ધિ હોય વિશ્વાસમાં, એને શ્રદ્ધા કહી દીધી છે કે હા વડીલ છે, કંઈક ઠરેલ વ્યક્તિ છે, સદગુરુ છે, પૂજનીય છે, આરાધનીય છે, તો એ વ્યક્તિના ઉપદેશમાં કે એ વ્યક્તિ જે આપણને કંઈક કહે એમાં જે વિશ્વાસ હોય ને એને શ્રદ્ધા કહેવાય. એટલે મહત્વ બુદ્ધિ પૂર્વકનો વિશ્વાસ એને શ્રદ્ધા કીધી છે. હા, તો 10મા છોકરાના કેસમાં સાધન શું છે? 10માની પ્રાપ્તિનું ઉપદેશ, 10માનો ઉપદેશ. અને 10માના ઉપદેશ માટે સાધન શું છે? કે 10 છોકરાઓ એકદમ આમ તત્પર હોવા જોઈએ કે હા વડીલ, એટલે કે હે દાદા તમે મને કહો કે 10મો ક્યાં છે, એવી એમને શ્રદ્ધા હોવી જોઈએ. પછી તત્પરતા કે હા ગુરુજીને અથવા તો એ વડીલને ખબર જ છે કે 10મો ક્યાં છે, એટલે એના માટેની ઉત્સુકતા, તત્પરતા હોવી જોઈએ. અને એ જે કહેવાના છે એ સાચું જ છે એવી શ્રદ્ધા પણ હોવી જોઈએ. તો ઉપદેશના સાધન શું? તો આ શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન. એટલે શ્રદ્ધા એટલે શું? ફરીવાર સંસ્કૃતમાં જોઈ લઈએ. આસ્તિકતાયાહ અભિધાનમ. આસ્તિક્ય બુદ્ધિ જે છે એનું અભિધાન એટલે નામ. એટલે કે આસ્તિક્ય બુદ્ધિનું નામ શ્રદ્ધા છે. કે હા આ વડીલ કે જે આચાર્ય જે છે એ ઇદમ ઇત્થમ એવ, હા જે 10મો છે અથવા તો જે વસ્તુને હું જાણવા માંગુ છું, સુખ, શાંતિ, સલામતી, પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વ, ઇદમ ઇત્થમ એવ, હા આ તત્વ આ ઉપનિષદે કીધેલું છે ને એ જ છે. કે હા સાચે હું આ દેહ કઈ રીતે હોઈ શકું, હું આ સ્થૂળ આ જડ દેહ કઈ રીતે હોઈ શકું, આ દેહને તો હું જાગ્રત અવસ્થામાં પણ હંમેશા મારી સાથે રાખતો નથી. અત્યારે આપણે જ્યારે વિચારમાં પ્રવૃત્ત હોઈએ ત્યારે આ શરીર મારું હોતું જ નથી, દેહાધ્યાસ હોતો જ નથી. દેહ હું છું એવી બુદ્ધિને દેહાધ્યાસ કહેવાય. આપણે આવો સૂક્ષ્મ વિચાર કરી રહ્યા હોઈએ ને ત્યારે હું દેહ છું એ ભાન નથી હોતું.
એટલે જાગ્રત અવસ્થામાં જ કાયમ માટે જે વસ્તુ મારી જોડે નથી એ હું કઈ રીતે હોઈ શકું? સ્વપ્નમાં પણ અથવા તો વિચાર કાળે પણ હું એને છોડીને જતો રહું છું. સુષુપ્તિમાં તો એને લય કરીને જ હું મારા આત્મ સ્વરૂપમાં સ્થિત હોઉં છું. તો આ દેહ હું કઈ રીતે હોઈ શકું? એટલે એવમ એવ અસ્તુ. હા, ગુરુજી કહે છે એ જ પ્રમાણે સત્ય છે. હા, વાત સાચી છે. હા, વાત સાચી છે. આ વસ્તુને શ્રદ્ધા કીધી છે. ઇદમ ઇત્થમેવ બ્રહ્મજ્ઞાનીના સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને વગેરે બધું હોય ત્યારે આપણે આ વસ્તુ ઇદમ ઇત્થમેવ, હા, એટલે આપણે સ્વામીજીમાં પણ એ લક્ષણો જોઈ શકીએ. ઇદમ ઇત્થમેવ, એને શ્રદ્ધા કીધી છે. હા, સ્થિત પ્રજ્ઞા, હા, આવું જ હોય, આ જ મારું લક્ષ્ય છે. હા, આપણને જે હોકારો મળે છે ને આપણામાં, એ શ્રદ્ધા છે. તો શ્રદ્ધા એટલે આસ્તિકતાયા અભિધાનમ, એટલે કે એવમ અસ્તુ ઇદમ ઇત્થમેવ. હા, વાત સાચી છે, આ જ પ્રમાણે છે. જે ગુરુજી જે તત્વની વાત કહી રહ્યા છે, હા, એ જ હું છું, વાત સાચી છે. પછી નિરુક્તિ પ્રમાણે શ્રદ્ધાનો શું અર્થ થાય? તો શ્રદ્ધા ઇતિ સત્ય નામ. શ્રત અને ધા એવા બે શબ્દો છે, એટલે શ્રદ્ધા શબ્દ બને છે. શ્રત એટલે શું? સતને રેફા લાગે એટલે શ્ર થાય છે. તો રેફા પરોક્ષતાનો સૂચક છે. પરોક્ષ વસ્તુમાં આપણને શ્રદ્ધાની ઘણી જરૂર પડતી હોય છે. એટલે સત એટલે સત્યત્વ, અસ્તિત્વ, અને ધા એટલે ધારણ કરવું. સત્યને ધારણ કરવું, જેનાથી સત્યને ધારણ કરી શકાય, એને શ્રદ્ધા કહેવાય છે. એટલે ગુરુ અને શાસ્ત્રના ઉપદેશને જેનાથી મનની જે વૃત્તિથી આપણે યથાવત ધારણ કરી શકીએ, એને શ્રદ્ધા કહેવામાં આવી છે. સમજણ પડે છે ને? શ્રદ્ધા એટલે ગુરુ અને શાસ્ત્રના ઉપદેશને આપણે યથાવત ધારણ કરી શકીએ, એ મનોવૃત્તિને શ્રદ્ધા કહેવામાં આવે છે. તો શ્રદ્ધાના બે પાસા છે, એક બહિરંગ અને એક અંતરંગ. બહિરંગ શ્રદ્ધા કેવી છે? ચિત્ત શોધક છે. બહિરંગ શ્રદ્ધા ચિત્ત શોધક છે, સંસાર નિવર્તક શ્રદ્ધા છે. એટલે જ્યારે જેમ કે યમરાજા છે નચિકેતાને શ્રેય અને પ્રેયનો ઉપદેશ આપે છે કે તયો શ્રેય આદદાનસ્ય સાધુ ભવતી, એટલે શ્રેયનું જે વરણ કરે છે એનું કલ્યાણ થાય, અને પ્રેયનું જે વરણ કરે છે એનું અધપતન થાય. એટલે પ્રેયમાં સુખ નથી. પ્રેય એટલે ગ્રેટિફિકેશન, સેન્સ ગ્રેટિફિકેશન, ઇન્દ્રિયોના સ્તરના, મનના સ્તરના, લાગણીના સ્તરના, બૌદ્ધિક સ્તરના, અહંકારના સ્તરના ગ્રેટિફિકેશનને પ્રેય કીધું છે. ગ્રેટિફિકેશન એટલે એ વસ્તુમાંથી મને સુખ મળે, એટલે એ પ્રેય. તો એ પ્રેયમાંથી સુખ બુદ્ધિને હટાવવું એ શ્રદ્ધાનું બહિરંગ પાસું છે. ગુરુ અને શાસ્ત્રના ઉપદેશથી આપણને સંસાર પ્રત્યે, જગત પ્રત્યે અને આ કાર્યકરણ સંઘાસન, જગત પ્રત્યે વૈરાગ્ય છે, પણ દેહમાં તો હું બુદ્ધિ તો એવી ને એવી જ રહે નહીં, એવું નહીં. જગત પ્રત્યે અને આ કાર્યકરણ સંઘાત પ્રત્યે પણ વૈરાગ્ય જન્મે. મારી અનાત્મા તરીકેની જેટલી પણ ઓળખાણ છે એ બધી ઓળખાણ પ્રત્યે મને વૈરાગ્ય જન્મે. આ શ્રદ્ધાનું બહિરંગ પાસું છે. શ્રદ્ધાનું અંતરંગ પાસું કયું? તત્વશોધક. શ્રદ્ધાનું બહિરંગ પાસું ચિત્ત શોધક હતું, ચિત્તની શુદ્ધિ કરાવનારું હતું વિવેક વૈરાગ્ય દ્વારા. અને શ્રદ્ધાનું અંતરંગ પાસું તત્વશોધક છે. તત્વશોધક એટલે તત્વની સત્યતા જે છે, બ્રહ્મ તત્વ વિશેની જે સત્યતા છે એનો હું અનુભવ કરતો જઉં. શ્રદ્ધા હોવાથી આવું થશે. શ્રદ્ધા હશે, અંતરંગ શ્રદ્ધા હશે તો શું થશે? ગુરુ અને શાસ્ત્ર જે આચાર્ય અને શાસ્ત્રો જે તત્વનો ઉપદેશ કરી રહ્યા છે એ તત્વ મારા માટે ખુલતું જશે, પ્રગટ થતું જશે, અને એનો હું અનુભવ કરતો જઈશ. એટલે તત્વ શોધક એટલે મારા ખોટા ખ્યાલની નિવૃત્તિ થતી જાય. વિપરીત ખ્યાલો, વિપરીત માન્યતાઓ, વાસના, સંસ્કાર વગેરે નિવૃત્ત થતા જાય. શ્રદ્ધાના આ અંતરંગ અને બહિરંગ એવા બે પાસાઓ છે. શ્રદ્ધાથી શું બળ મળે? એટલે અત્યાર સુધીના મારા વિશેની જેટલી પણ માન્યતાઓ હતી, ખ્યાલ હતા, અભિપ્રાય હતા, આગ્રહો હતા,
મારા સંબંધો, મારી લાગણીઓ, આ બધાને હું વિચારની કસોટીએ ચડાવવું એ શ્રદ્ધાના પરિણામે થાય. જેટલા પણ લાગણીના સંબંધો મારા આ શરીર સાથે હું લાગણીથી જોડાયેલો છું. અત્યારે જેટલા પણ પ્રોબ્લેમ નડે છે આપણને, ઇમોશનલ પ્રોબ્લેમ એટલે શું? લાગણીના સ્તરના પ્રોબ્લેમ. સારું, ગુરુ અને આચાર્યો કહે છે, શાસ્ત્ર આચાર્યો કહે છે કે તું શરીર નથી. આ શરીર સારું હું ના હોઉં, આ શરીરની હું છું એવી ઓળખાણમાંથી કેટલી બધી સલામતી મને મળે છે, કેટલી સુખ શાંતિ સલામતી હું શરીર છું એવી ઓળખાણમાંથી મને મળે છે. તો હું શરીર છું એવું ક્યાંથી હું છોડી શકું? એ માન્યતાને વગેરેને હું ક્યાંથી છોડી શકું? આ લાગણીના સ્તરનો પ્રોબ્લેમ કહેવાય. એટલે અત્યાર સુધીના મારા અનુભવો, મારી માન્યતાઓ, મારી લાગણીઓ, મારા સંબંધો આ કાર્યકરણ સંઘાત માટેના, એ છોડવા માટે હું તૈયાર થઉં, એને વિચારની કસોટીએ ચડાવવા માટે હું તૈયાર થઉં, એને પડકારું. સત્યના નિર્ણય માટે કોઈ લાગણી વચ્ચે ના લાવું. સત્ય શું છે? હું પૂર્ણ સુખ, શાંત અને સલામત છું. મારે સલામતી માટે બીજા કોઈ નામરૂપ ઉપર કે અનાત્મા ઉપર આધાર રાખવાની જરૂર નથી. મારે નામરૂપ ઉપર કે અનાત્મા ઉપર સલામતી માટે, સુખ માટે આધાર રાખવાની જરૂર નથી. આને શું કહેવાય? લાગણીને પડકારવું કહેવાય. આપણે આ દેહ પ્રત્યે લાગણીથી જોડાયેલા છીએ કે હા, બધું જગત મિથ્યા છે પણ આ તો સત્ય છે, આનાથી બધો વ્યવહાર થાય છે. એટલે એ લાગણીના સ્તરનો પ્રોબ્લેમ કહેવાય, ઇમોશનલ એટેચમેન્ટ કહેવાય. એટલે કે એ બધાને હું છોડવા તૈયાર થવું. એટલે ઉપદેશને, બ્રહ્મ વિદ્યાના આચાર્યનો જે ઉપદેશ છે એને મારા જીવનનું સત્ય આધાર બનાવવું. મારા અનુભવો, મારી લાગણીઓ, મારા અભિપ્રાય, મારા આગ્રહો નહીં, પરંતુ ઉપદેશને મારા જીવનનો આધાર બનાવવું. આધારસ્તંભ બનાવવા માટે હું તત્પર હોઉં. ગુરુ અને શાસ્ત્રો જ્યારે પણ મારી માન્યતા કે અભિપ્રાય કે આગ્રહ, અનુભવથી વિરુદ્ધ કોઈ વસ્તુ કે વિચાર આપે, જેમ કે હું આ દેહ નથી, જાતિ, નીતિ, કુલ, ગોત્ર, દૂરગમ વગેરે, મારા અનુભવથી વિરુદ્ધની કોઈક વસ્તુ કે કોઈ વિચાર આપે, કોઈ વિચાર પ્રગટ કરે, ત્યારે મારી લાગણી, માન્યતા, અભિપ્રાય, ખ્યાલ, અનુભવથી હું તટસ્થ રહું, ઓબ્જેક્ટિવ રહું અને નવા વિચારને અનુમોદન આપું. ગુરુ અને શાસ્ત્ર આચાર્યોના જે ઉપદેશ છે એ ઉપદેશની નવી વિચારધારાને હું પૂરેપૂરું ચિંતન કરું, એના ઉપર મનોમંથન કરું, નવા વિચારની સત્યતાને યુક્તિપૂર્વક ચકાસું, એને બેનિફિટ ઓફ ડાઉટ આપું કે હા, શાસ્ત્રના આચાર્યો જે કહે છે એ તો સાચું છે, પણ મારો અનુભવ ભલે હોય પણ એ જે કહે છે ને એ સાચું છે. એટલે એને હું સત્યતા આપું અને મારા અનુભવોને પડકારું. આને શ્રદ્ધા કીધી છે. શ્રદ્ધા વગર આ ના થાય, અથવા તો આ થાય ત્યારે શ્રદ્ધા છે એવું કહેવાય. તો મારા અનુભવોને હું પડકારી શકું. એટલે વેદાંત વાક્યનો ઉપદેશ, વેદાંત વાક્યો એક એટલે પૂર્ણમાં પ્રતિષ્ઠિત છે એવા શાસ્ત્રોમાંથી, ઈશ્વર પાસેથી, આચાર્ય પાસેથી આવે છે. એટલે વેદાંત વાક્યો અસત્ય હોવાનું કોઈ કારણ નથી, એ પૂર્ણ પાસેથી આવે છે. એ હિતેચ્છુ છે મારા. એટલે આચાર્યો અને શાસ્ત્ર વગેરે અત્યંત કરુણાસાગર અને વાત્સલ્યથી પ્રેરાઈને ઉપદેશ આપવામાં આવે છે. એમનું પોતાનું કોઈ સ્વાર્થ કે પ્રયોજન નથી. એટલે જે ઉપદેશ છે એનો હું તિરસ્કાર ના કરું. મારા મન અને બુદ્ધિમાં એ વિચારોને પ્રવેશ આપું. મારા મન અને બુદ્ધિમાં એ ઉપદેશને, એ વિચારોની પદ્ધતિને હું પ્રવેશ આપું. હું જે જૂના ખોટા ખ્યાલોને, અભિપ્રાયને, આગ્રહોને વળગી રહેલો છું. સંભળાય છે? ખબર નહીં. હા, એટલે વળગી રહેલો છું જે અભિપ્રાય, આગ્રહ, એને છોડવાની હું તૈયારી બતાવું. ચાલો.
શ્રદ્ધા એ મારો સાચો ગુણ છે, મારું સ્વરૂપ જ છે. શ્રદ્ધા મારે ક્યાંક બહારથી લેવા જવાની નથી. શ્રદ્ધા મારું સ્વરૂપ જ છે, એને માત્ર ને માત્ર પ્રગટ કરવાનું છે. શ્રદ્ધાને લીધે ગુરુ અને શાસ્ત્રના આચાર્યોના ઉપદેશનું તાત્પર્ય સમજવામાં ખૂબ જ સરળતા રહે. એટલે ઉપદેશનું તાત્પર્ય સમજી શકીએ, ઉપદેશની વિવક્ષા સમજી શકીએ, લક્ષ્યાર્થને પકડી શકીએ. વાચ્યાર્થને છોડીને લક્ષ્યાર્થને ક્યારે પકડાય? શ્રદ્ધા હોય તો. એટલે જ્યાં પહોંચવાનું છે એને પામી શકીએ. શ્રદ્ધા એટલે મારી સંકુચિત વિચારધારાનો હું ત્યાગ કરું. સંકુચિત દૃષ્ટિ જે છે એની વિચારધારા છે, મારી યુક્તિઓ, મારા અનુભવોને જે મેં સત્યતા આપેલી છે એનો હું ત્યાગ કરવાની સ્વતંત્રતા કેળવું. શાસ્ત્ર અને આચાર્યની ઉત્કૃષ્ટ દ્રષ્ટિ, શાસ્ત્ર અને આચાર્યનું જે દર્શન છે એને હું સમજવાનો, એનું ગ્રહણ કરવા માટે હું તત્પર થાઉં. આમ શ્રદ્ધા એક ચેતનવંતો ગુણ છે. હા ભાઈ શ્રદ્ધા છે એટલે માની લો એવું કોઈ આમ જડ ગુણ નથી. શ્રદ્ધા એક ચેતનવંતો ગુણ છે કે હા ગુરુના આચાર્ય કહે છે કે તું પૂર્ણ છે એટલે હવે માનવું જ પડશે ને, એવું નથી. શ્રદ્ધાથી આ ચકાસી શકાય ને એવી વાસ્તવિકતા છે. શ્રદ્ધાપૂર્વક આપણે ચકાસી શકીએ કે હું પૂર્ણ છું. એટલે શ્રદ્ધા એક ચેતનવંતો ગુણ છે. માની લીધેલો એવો કોઈ જડ ગુણ નથી, નિષ્ક્રિય ગુણ નથી, સક્રિય ગુણ છે એકદમ. શ્રદ્ધા પાછળ એક સાચી ભાવના છે. શ્રદ્ધા છે ત્યારે સત્ય જે છે એ પોતાનું સ્વરૂપ પ્રગટ કરશે. શ્રદ્ધા હોય ત્યારે સત્ય પોતે પ્રગટ થાય. એ શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાનું છે. મારી માન્યતાના સમર્થન માટે નહીં. હું પહેલેથી અમુક માન્યતાઓ માની જ લઉં અને માન્યતાઓનું સમર્થન આપણે આચાર્ય કે શાસ્ત્ર પાસેથી નથી મેળવવાનું. શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાનું છે એટલે લાગણી ભલે મારી દુભાય, મારી લાગણીઓ ભલે દુભાય, પણ શાસ્ત્ર અને આચાર્યો જે કહે છે એ સત્ય છે અને એ જ મહત્વનું છે, એનાથી જ કલ્યાણ થાય એવી બુદ્ધિ હું જાળવી રાખું. એટલે શ્રદ્ધાથી મન, બુદ્ધિ, અહંકારનો જે વિરોધ છે એ શમી જતો હોય છે. ઉપદેશને પ્રસન્નતાપૂર્વક, આદરપૂર્વક, પ્રેમથી સ્વીકારું. શ્રદ્ધા હોય ત્યારે હું ઉપદેશને પ્રસન્નતાપૂર્વક, પ્રેમપૂર્વક, આદરપૂર્વક સ્વીકારું છું. શ્રદ્ધા હોય એટલે બુદ્ધિ સતેજ બને, બુદ્ધિ સંશય વગરની બને, સતેજ બને. અહંકાર જે છે એ પૂર્વગ્રહોથી મુક્ત બને. શ્રદ્ધા હોય ત્યારે અહંકારમાં શું પરિવર્તન આવે? અહંકાર પૂર્વગ્રહથી મુક્ત બને, અહંકાર શાંત બને, અથવા તો ગુરુજી જે કહે છે, આચાર્યો જે કહે છે એને જ સત્ય માનવા માટે તૈયાર થતો જાય. અને મનમાં આદર હોય, પ્રેમ હોય, વિશ્વાસ હોય અને નમસ્કારનો એક ભાવ હોય. એટલે શ્રદ્ધા એ ક્યાં છે? આપણા વ્યક્તિત્વમાં વિકસેલી, સમગ્ર વ્યક્તિત્વમાં વિકસેલી એક આવો ગુણ, વિકસેલો એક ગુણ છે. બુદ્ધિ સતેજ બને, સંશય વગરની બને, અહંકાર પૂર્વગ્રહોથી મુક્ત બને, એ વિવેકનો આશરો લે, અવિવેકને છોડે, વિવેકનો આશરો લે અને પૂર્વગ્રહથી મુક્ત બને. મનમાં પ્રેમ હોય, આદર હોય અને નમસ્કારની ભાવના હોય. એટલે શ્રદ્ધાનું પણ ખૂબ જ મહત્વ આપણા શાસ્ત્રોમાં છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. શ્રદ્ધા હોય, શ્રદ્ધાથી જ આ જ્ઞાન, શ્રદ્ધાવાનને જ આ જ્ઞાન પ્રાપ્ત થતું હોય છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ શ્વેતકેતુને ઉદ્દાલક આરુણી જે છે એ કહે છે શ્રદ્ધસ્વ સૌમ્ય, હે સૌમ્ય તું શ્રદ્ધસ્વ, શ્રદ્ધા રાખ મારા ઉપદેશમાં. અને પછી બૃહદારણ્યક ઉપનિષદમાં પણ શ્રદ્ધા વિત્તો ભૂત્વા શાંતો દાંત ઉપરતિ સ્થિતિક્ષુ શ્રદ્ધા વિત્તો ભૂત્વા આત્મની આત્માનમ પશ્યતિ. શ્રદ્ધા ગુણ ઉપનિષદોમાં આવી રીતે પણ એનો ઉલ્લેખ થયેલો છે. શ્રદ્ધા એટલે મહત્વ બુદ્ધિ. જો વિશ્વાસ જે છે એને મહત્વ બુદ્ધિ કીધી છે. તો શ્રદ્ધા એક ખૂબ જ અગત્યનો ગુણ છે. શ્રદ્ધા એ સાધન છે, ગુરુના ઉપદેશમાં આપણને હોવું જોઈએ, ઉપદેશનું સાધન છે. પછી ભક્તિ, શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદવૈહિ. તો ભક્તિ શું છે? પસંદ કરેલા ધ્યેય માટે અત્યંત પ્રેમ, અત્યંત તત્પરતા
હોવી તદાકારતા હોવી. પસંદ કરેલું જે ધ્યેય છે, જેને આપણે પામવાનું છે, જેને જાણવાનું છે, જેના વિશે જ્ઞાન મેળવવાનું છે, એ બ્રહ્મ તત્વ, પરમાત્મા તત્વ માટે, એ ઈશ્વર તત્વ માટે અત્યંત પ્રેમ હોવો. પ્રેમ હોય એટલે તદાકારતા હોવી. તદબુદ્ધયસ તદાત્માનઃ તન્નિષ્ઠા તત્પરાયણ. એને પરાયણ આપણે થઈ જઈએ. પ્રેમ હોય જ્યાં, એનું જ ચિંતન આપોઆપ થતું હોય છે, આપણે કરવાની જરૂર નથી. કર્તૃત્વથી મુક્ત થવા માટે અષ્ટાવક્રમાં ચાલે છે એ રીતે કર્તૃત્વથી મુક્ત થવાનો સાદો ઉપાય શું? પ્રેમ. પ્રેમથી પણ કર્મ છૂટી જાય. કર્મ છૂટી જાય એટલે કે કર્તૃત્વની ભ્રાંતિ છૂટી જતી હોય છે. પસંદ કરેલા ધ્યેય માટે પ્રેમ હોવો, તદાકારતા, સમર્પણ હોવું, તત્પરતા હોવી, એને ભક્તિ કીધી છે. પ્રીતિ વિશિષ્ટ ભજનીયાકાર વૃત્તિ ભક્તિ. પ્રીતિ વિશિષ્ટ જે કંઈ પણ કરીએ છીએ એમાં એક પ્રેમ, પ્રીતિ હોય તો પ્રીતિ વિશિષ્ટ ભજનીયાકાર વૃત્તિ. જેનું સેવન કરી રહ્યો છું, હું આચાર્યનું સેવન કરતો હોઉં કે બ્રહ્મનું, પરમાત્માનું કે મારા ઈષ્ટ દેવતાનું હું સેવન કરતો હોઉં, ત્યારે ભજનીયાકારની વૃત્તિ તો હોય. જેમ કે અધિક મહિનો છે તો પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ ભગવાન ભજનીય છે, તો કૃષ્ણ ભગવાનની જે આ વૃત્તિ મારા મનમાં ચાલુ ને ચાલુ જ હોય. શ્રી કૃષ્ણ શરણમ મમ જપ રૂપે, ધ્યાન રૂપે કે ભાગવતનું કંઈક વાંચન કરી એના રૂપે ભજનીયાકાર વૃત્તિ તો હોય, પરંતુ એમાં પ્રીતિ વિશિષ્ટ પ્રેમ પણ હોય. પ્રેમથી જોડાયેલું મન હોય. ધ્યેયમાં પ્રેમથી જોડાયેલું મન હોય એને ભક્તિ કીધી છે. આપણને કૈલાસ માનસરોવર જવું હોય, કૈલાસ માનસરોવરની પગે ચાલીને પ્રદક્ષિણા કરવી હોય કૈલાસ ભગવાનની, તો મનમાં એક પ્રકારનો જે ઉત્સાહ હોય કે પછી સારું થાકી જવાય, સારું આગળ ચલો ને ઘોડા ઉપર જતા રહીએ, નથી જવાયું, તો મનમાં જે ઉત્સાહ, ધૈર્ય, મારી શક્તિનું હું આવાહન ક્યારે કરી શકું? ધ્યેય પ્રત્યે પ્રેમ ના હોય ને તો એ વસ્તુ શક્ય નથી. એટલે કૈલાસ ભગવાનની પ્રદક્ષિણા મારે પગે ચાલીને કરવી છે, એના માટે મારામાંથી હું શક્તિનું આવાહન, ઉત્સાહનું આવાહન, મારા પૂરેપૂરા વ્યક્તિત્વનું આખું એક બળ હું આવાહન ક્યારે કરી શકું? ભક્તિ હોય તો. કૈલાસ ભગવાન માટે પ્રેમ હોય, ભક્તિ હોય, ત્યારે આવું થાય. મનમાં ઉત્સાહ, એક નવી જ શક્તિથી ભરાઈ જઈએ. એટલે પરમાત્માનું શોધન, તત્વમસી, મહાવાક્યનું શ્રવણ વગેરે જેટલી પણ આપણો બ્રહ્માભ્યાસ છે, એમાં આપણે આવી રીતે ભક્તિપૂર્વક ઈશ્વર પ્રણિધાનાત વા, એટલે યોગસૂત્ર, પતંજલિ યોગસૂત્રમાં પણ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ વગેરે જે કીધું, એટલે ધ્યેયની પ્રાપ્તિ માટે આટલા બધા સાધનો કીધા, યમ, નિયમ વગેરે. અને પછી આ સારું યમ નિયમ તો બધું બહુ અઘરું લાગે છે. અહિંસા અને સત્ય, આ કળિયુગમાં ક્યાંથી અહિંસા અને સત્યનું, પછી આ શું સત્ય, બ્રહ્મચર્ય અને આ બધું ક્યાંથી કળિયુગમાં થઈ શકે? તો ઈશ્વર પ્રણિધાનાદ વા એવું કીધું છે. ઈશ્વર પ્રણિધાન એટલે કે ઈશ્વરની શરણાગતિ, ભક્તિ. તો ભક્તિ પૂર્વક આ બધું થઈ જાય. એટલા માટે વિવેક ચૂડામણીમાં પણ છે ને, ભક્તિ રીત્ય પરે જગુહુ, એટલે બધા સાધનો જે છે એમાં ભક્તિ સર્વશ્રેષ્ઠ છે એવું પણ કીધેલું છે વિવેક ચૂડામણીમાં. શ્લોક એ ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી મારો પ્રયત્ન ચાલુ રહે, હૃદયમાં તત્પરતા રહે, આંતરિક ઉત્સાહ જળવાઈ રહે, આદર જળવાય, એને ભક્તિ કીધી છે. અત્યારે આપણો જે પ્રેમ છે, લાગણી છે, એ અનાત્મામાં વિખરાઈ ગયો છે. અત્યારે આપણું મન શું છે? માખી જેવું થઈ ગયેલું છે, બધી વસ્તુમાં ચોંટી જાય છે. એના બદલે મધમાખી બને, કેવળ અને કેવળ મધ કે બ્રહ્મ કે આનંદમાં જ એ લાગેલું રહે. એના માટે આ ભક્તિ જે છે એ ખૂબ જ મહત્વની છે. એટલે અનાત્મામાં વિખરાઈ ગયેલા આપણા પ્રેમને સંકેલીને કેવળ અને કેવળ માત્ર ને માત્ર ધ્યેયમાં હું કેન્દ્રિત કરું, એને ભક્તિરૂપી પ્રયત્ન કીધેલો છે. એટલે ભક્તિથી એક આંતરિક શક્તિ પ્રાપ્ત થતી હોય છે. ઈશ્વરની શરણાગતિ પ્રગટ થાય આપણા હૃદયમાં, એક આંતરિક વિશ્વાસ, દ્રઢ વિશ્વાસ પ્રગટ થાય. વિઘ્નો સામે લડી શકવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય આપણને. ધ્યેયને વળગી રહેવાનું બળ મળી રહે, ઉત્સાહ મળી રહે આ ભક્તિથી.
ભક્તિ એટલે શું? ઈશ્વરની પસંદગી, ઈશ્વરની શરણાગતિ, ઈશ્વરનું સમર્પણ, ઈશ્વર પ્રતિ હું જે સમર્પિત કરું એ ભાવ. તો બધા ઉપનિષદો છે, મુંડક હોય, કટ હોય, એ બધામાં યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. એટલે કે મુંડક અને પ્રશ્ન ઉપનિષદમાં પણ શું કીધું છે? નરસિંહ મહેતાએ પણ પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. ભણે નર સંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. આ મન તણી શોધ નથી, આપણા સામર્થ્યથી આપણા બળથી કંઈ આ પરમાત્મા તત્વ પ્રગટ થાય એવું નથી. આપણે શું કરવાનું છે? પરમાત્મા તત્વની પસંદગી કરવાની છે. બ્રહ્મ તત્વ જે છે ઈશ્વરની પસંદગી કરવાની છે. પસંદગી કરીએ સાધક જ્યારે પરમાત્માની પસંદગી કરે ત્યારે તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. પરમાત્મા એ સાધકની પસંદગી કરી લે છે. પરમાત્મા એ સાધકને પક્ષપાતી બની જાય છે. એ સાધકનો પક્ષપાતી બની જાય છે. પરમાત્મા એ સાધકને અનુકૂળ બની જાય છે. પરમાત્મા એ સાધક ઉપર અનુગ્રહ કરે, કૃપા કરે અને એ સાધકનું કાર્ય સિદ્ધ કરે છે. તો ભક્તિ ભગવાનને પક્ષપાતી બનાવે છે, આપણો પક્ષપાતી બનાવે છે, જેથી મારું કાર્ય એ સિદ્ધ કરે. આ રુદ્રમ ચમકમમાં પણ આપણે જોઈ ગયા કે ભગવાનને અધ્યવોચ અધિવક્તા, એટલે ભગવાન અધિવચન, આ મારો ભક્ત છે એવું બોલે. મને જ્યારે કર્મફળ આપવા માટે બીજા બધા દેવો તત્પર થયા હોય ત્યારે ભગવાન અધિવચન બોલે કે અલા તમે આને આવું કર્મફળ ના આપો, આ તો મારો ભક્ત છે એવું ભગવાન બોલે. એટલે ભગવાનની પસંદગી કરીએ ત્યારે ભગવાન આપણી પસંદગી કરે છે. ગમે તેવી મુશ્કેલીમાં પણ આપણે ઈશ્વર પરની જે છે, ઈશ્વરનો પ્રેમ, ધ્યેય માટેની જે તત્પરતા છે એ ક્યારેય ગુમાવીએ નહીં આ ભક્તિથી. તો ભક્તિથી પારમાર્થિક સત્તામાં રહેલા પરમાત્મા તત્વ, બ્રહ્મ તત્વ જે છે એ વ્યાવહારિક સત્તામાં મારા અંતઃકરણમાં અવતાર ધારણ કરે. પારમાર્થિક સત્તામાં રહેલા પરમાત્મા જે શેષ શૈયા ઉપર સૂતેલા છે એ મારું દુઃખ દૂર કરવા માટે પૃથ્વી ઉપર અવતરણ કરે. ભક્તિથી આવું થાય. ભક્તિથી પરમાત્માનું અવતરણ થાય છે. ક્યાં અવતરણ થાય? મારા અંતઃકરણમાં અવતરણ થાય. તેષામ સતતયુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. એ ભક્તિથી સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતાઃ નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. આવી રીતે ભક્તિથી નિત્યયુક્ત થઈને ભગવાન સાથે જોડાયેલા હોઈએ, ભગવાનનું જ સતત સંકીર્તન વગેરે કરીએ, દ્રઢ વ્રત થઈને પ્રયત્ન કરતા રહીએ, એના માટે તેષામ એવ અનુકંપાર્થમ, એને અનુકંપાથી પ્રેરાઈને હું અજ્ઞાનનો નાશ કરું છું. અને આત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા, આત્મ સ્વરૂપે પ્રગટ થઈ, વૃત્યારૂઢ ચૈતન્ય રૂપે પ્રગટ થઈ અજ્ઞાનનું નિવારણ કરું છું, આવરણ ભંગ કરું છું. ભક્તના હૃદયમાં જ્ઞાન વૃત્તિ રૂપે ભગવાન અવતાર ધારણ કરે છે. ભક્તના હૃદયમાં ભક્તની ભક્તિથી પ્રેરાઈને ભગવાન જ્ઞાન વૃત્તિ રૂપે અવતાર ધારણ કરે છે. એટલે ભક્તના પક્ષે ભક્તિરૂપી તત્પરતા છે, ભક્તિરૂપી સમર્પણ છે, શરણાગતિ છે, તત્પરાયણતા છે, દ્રઢ વ્રત છે રહેલું છે. અને ત્યારે ભગવાન ભક્તના હૃદયમાં આવી રીતે પ્રગટ થાય છે. ભક્તિ ભજનમ તદેક તાત્પર્ય બુદ્ધિ. ભક્તિ કોને કહેવાય? માત્ર ને માત્ર ઈશ્વરની જ પસંદગી અને બીજાની પસંદગી નહીં. એટલે નચિકેતાએ કેવી પસંદગી કરી હતી કે તવૈવ વાહાસ તવ નૃત્ય ગીતે, કે આ બધું મને નહીં જોઈએ અને એ બધું તમારી પાસે જ રાખો. વરસ્તુ મેં વર્ણિયસ્ય એવ, મારા માટે તો વર્ણિય જે આ ત્રીજો પ્રશ્ન હતો એ આત્મતત્વ વિષયક, જિજ્ઞાસા વિષયક પ્રશ્ન હતો, એનો જ ઉત્તર મને જોઈએ છે. એટલે મને જે જોઈએ છે એની સ્પષ્ટ સમજ મને પરમાત્મા એટલે ઈશ્વર તત્વનો એટલે કે ધ્યેય મેં જે પસંદ કરેલું છે એ જ, એના સિવાયનું કશું જ નહીં. સ્વયંવરમાં પણ બધાના ત્યાગપૂર્વક એકની પસંદગી એને ભક્તિ કીધી છે. બધાનો એટલે અનાત્માનો અને નામરૂપની સત્યતાના ત્યાગપૂર્વક કેવળ અને કેવળ પૂર્ણ પુરુષોત્તમ, પૂર્ણ પરમાત્મા જે છે એની પસંદગી કરું એને ભક્તિ કીધી છે.
કે અનાત્માના ત્યાગપૂર્વક કેવળ અને કેવળ આત્માની જ વરણી કરું, આત્માની જ પસંદગી કરું, એને ભક્તિ કીધી છે. તો શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગાદ અવૈહી, તો ધ્યાન યોગ નિધિધ્યાસન વગેરે જે છે એની થોડીક ચર્ચા છે, તો એ આવતી વખતે જોઈશું આપણે.